હૃદયમાં જો એ તપાસીને હૃદયમાં જો તપાસીને છુપાએ જો ખજાનો છે હૃદયમાં તું જો તપાસીને તું લઈ લે લઈ લે તું જ્ઞાન આ સદગુરુથી ભાઈ લઈ લે જ્ઞાન સદગુરુથી એનો ભેદ છાનો છે લઈ લે જ્ઞાન સદગુરુથી એનો ભેદ છાનો પ્રભુ છે કોણ અને તું કોણ છે જરા જ્ઞાને વિચારી જો એ પ્રભુજી છે કોણ અને તું કોણ છે જ્ઞાને વિચારી જો હતો તું ક્યાં અને આવ્યો છે ક્યાં હતો તું ભાઈ હતો તું ક્યાં અને આવ્યો છે ક્યાં મતલબ કહેવાનો શું છે હતો તું ક્યાં અને આવ્યો છે ક્યાં એટલે કે હું માંડવી હતો મસ્કત આવ્યો છું એવું કહેવાનું નથી જીવ ક્યાં હતો ક્યાંથી આવ્યો કેમ આવ્યો ક્યાં જન્મ્યો પાછો ગયો તે ક્યાં ગયો એમ સંતનું કહેવાનું છે કે હતો તું ક્યાં અને આવ્યો છે ક્યાં કારણ आदि में कुछ नहीं था आदि में कुछ नहीं था एक चेतन प्रकाश ही था एक मौज उठी महासागर में तब रचना का मंडान भया आ महासागर ए परम तत्व से परमात्मा रचनाનું પરમાત્માને મોજ આવી કે મારે દુનિયા બનાવવી છે દુનિયા બનાવતા વાર નથી અને મોજ આવે મીટાવી દેવી છે તો બ્યારી બેન તાવડીમાં રોટલો ફેરવી નાખે કાંઈ વાર ન લાગે ઘડીકના પોરમાં એટલે કે ઈશ્વરદાસજીએ કીધું કે ધારે તો સાહેબ ધણીને કરે વિલંબ ન કાંઈ ધારે તો ઈચ્છા કરે તો ધારે તો સાહેબ ધણી કરે વિલંબ ન કાંઈ માર ઉપાવે મેદની મુહૂર્ત એકણ માય આ શક્તિ છે એટલે એ શક્તિમાંથી જ આપણે આ બધા જીવાત્માઓ જુદા પડેલા છે એટલે કે છે કે હતો તું ક્યાં હતો તું ક્યાં વળી આવ્યો છે ક્યાં અને પાછો ક્યાં જવાનો છે હતો તું હતો તું હજી છે હાથમાં બાજી હજી છે તારા
હજી છે હાથમાં બાજી, હજી છે હાથમાં બાજી દીવડા, હજી છે હાથમાં બાજી ભાઈ જરા જ્ઞાને વિચારી જો, હાથમાં બાજી છે ક્યાં સુધી? આપણું શરીર સશક્ત હોય, આંખે બરાબર દેખાતું હોય, કાને બરાબર સંભળાતું હોય, પગે બરાબર ચલાતું હોય અને ભોજન કરી બરાબર હજમ થતું હોય ત્યાં સુધી બાજી હાથમાં ગણાય. પછી મોઢામાંથી લાડુ પડી જતી હોય, આંખે દેખાતું ન હોય, કાને કાંઈ સંભળાય નહીં, બે જણા ઊભો કરતી ભાઈ ઊભા થાય, એ પછી હાથમાં બાજી ન કહેવાય. શું કરવું? એના પહેલા કાંઈ જીવે સાધન કરવું છે. હજી છે હાથમાં બાજી, જ્ઞાનથી જરા વિચારી જો, હજી છે તારા હાથમાં બાજી, જરા જ્ઞાને વિચારી જો. હજી છે ભાઈ તારા હાથમાં બાજી, જરા જ્ઞાને વિચારી જો. મનુષ્ય દેહ મળ્યો અતિ મોંઘો, મોંઘો કેમ કીધો? રૂપિયા દેવા પડે છે? ના. સંતો મહાત્માઓ પુરાણો વેદો એમ કે છે કે આ જીવ જો મનુષ્ય દેહ મળ્યા પછી જો સાધન કાંઈ ન કરે તો 84 લાખ યોની સામે ઊભી છે. જીવની ગતિ, શ્વાસની ગતિ, ક્રિયાની ગતિ બધામાં સમાન જ છે. તમને સોય ભરાવો જે દુઃખ થાય એવું જ કોઈ પણ પ્રાણીને તમે સોય ભરાવો એટલે દુઃખ થાય. ભૂખ આપણને લાગે એવી જ આમાં જીવને લાગે. જે કાંઈ સુખ યા દુઃખ આપણે જે અનુભવ કરીશું એવું જ આમાને થાય. એટલે કીધું છે કે આત્મા સો પરમાત્મા, આત્મા સો પરમાત્મા, માટે કોઈને દુઃખ ન દેવું. 84 લક્ષ્યોની જયારે પૂરી થાય, ઓહો એની એ વેદનાની હું વાતો કરી. શાસ્ત્રોમાં એવું કીધું છે મહાપુરુષોએ કે હજારો વીસીને જેવી વેદના થાય જન્મ અને મરણ ટાણે. અટાણે ન કોઈને પૂજે, કારણ કે દુઃખ હોય ત્યારે જ હોય, હોય ત્યારે જ દુઃખ હોય અને માગે ત્યારે જ માનવી. ન હોય કોઈને ન હોય શોખ માગ્યાનો શંકરા, સાનો શોખ નથી થતો. એમ દુઃખ હોય ત્યારે હોય છે, ત્યારે એનો અનુભવ થાય છે. એટલે કીધું છે કે ભાઈ જરાક વિચાર કરી દો. અને જન્મ માતાના ઉદરમાં જીવ હોય ત્યારે એટલી પ્રાર્થના કરે છે પરમાત્માને કે હે મારા નાથ, મને આમાંથી મુક્ત કર, હું તને કોઈ દી નહીં બોલું, શ્વાસો શ્વાસ તારું સ્મરણ કરીશ, મને મુક્ત કર આમાંથી, મારાથી આ વેદના સહન નથી થતી. ત્યારે ભગવાન એને મુક્ત કરે છે, પ્રાર્થના સાંભળે છે, આર્તનાદ. ત્યારે જન્મતાની સાથે જ કે હું આઈ તું ન્યા, હવે તારે થાય કરી લે, નથી માં નામ લેવું લે. અરે વાહ.
લે હે મેરે રામ, મનુષ્ય દેહ મળ્યો અતિ મોંઘો, એમાં અનુભવ પામવાનો છે.